Okay. Good morning, class. I hope you all are safe, healthy at your home. Welcome back to the channel. Industrial Chemistry Department, MSc Sem 3, paper code IC09. We are in unit number 3, is quality management as far as your syllabus is concerned. Today we discuss a very most important topic, ISO. What actually today's session we will learn what actually ISO. Then we learn ISO 19000, ISO 9000, ISO 14000, generic standard, benefits and disadvantage of the ISO. Okay, we start this session. What actually mean by ISO? એ સ્ટુડન્ટ છેલ્લા 4 વર્ષથી હું આ સબ્જેક્ટ ભણાવું છું. ત્યારે 4 વર્ષ ગમે જગ્યા ISO આવેલું છે. આઈધર તમારે ઇન્ટરનલ એક્ઝામ હોય કે પછી એક્સટર્નલ એક્ઝામ હોય, ને દરેકમાં શોર્ટ ફોર્મ ISO પૂછેલું છે કોઈ એક વાર. સ્ટુડન્ટે કીધેલું હોવા છતાંય ભૂલ કરી છે, અને ભૂલ શું કરી છે હું તમને કહું છું. ભૂલ એ કરી છે કે જ્યારે શોર્ટ ફોર્મમાંથી ફૂલ ફોર્મ પૂછવામાં આવે, ISOનું ફૂલ ફોર્મ શું, તો એકચ્યુઅલ ફૂલ ફોર્મ છે આનું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. આ એનું એકચ્યુઅલ ફૂલ ફોર્મ છે. ફૂલ ફોર્મ ઓફ ISO ઇઝ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટુડન્ટ શું લખે છે? સ્ટુડન્ટ એવું લખે છે જે ખોટું છે. હું રિમેમ્બર માય વર્ડ્સ, એ ખોટું શું છે સ્ટુડન્ટ લખે છે? સ્ટુડન્ટ એવું લખે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ઓર્ગેનાઇઝેશન, રાઈટ? મતલબ એસ મિડલમાં છે એટલે એને સ્ટાન્ડર્ડાઇઝેશન મિડલમાં લે છે. બટ આપણે જે ISO જે છે એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. આ એનું ફૂલ ફોર્મ છે અને આ જ લખવાનું. ક્લિયર? ઓકે, શું છે એ શાંતિથી જોઈએ. ISO ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એ શું છે? તો કે એક નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વર્ડ શું, જેને આપણી દેશી ભાષામાં કહીએ તો NGO. NGO એટલે એ કઈ પ્રોફિટ કે કઈ બેનિફિટ માટે કામ કરતું હોય નહીં એવું ઓર્ગેનાઇઝેશન કે જે ગવર્મેન્ટનો રોલ બી પ્લે કરતું નથી, જેને કહેવામાં આવે છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, NGO. તો ISO ઇઝ વન કાઇન્ડ ઓફ NGO ફોર્મેટ. આ કાંઈ ગવર્મેન્ટે બનાવેલું, દરેક દેશોની ગવર્મેન્ટે બનાવેલું ઓર્ગેનાઇઝેશન નથી. ભારતની સરકારનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય, અમેરિકાનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય, ગવર્મેન્ટ રિપ્રેઝેન્ટેટિવ હોય, ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોય, એવું કોઈ આ ઓર્ગેનાઇઝેશન છે નહીં. જેમ UN છે, યુનાઇટેડ નેશન છે, એવું છે નહીં. ક્લિયર? બેઝિકલી શું કરે છે એ આગળ જોશું, પણ હાલ જે જોવાનું છે ISO શું છે તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. ઇટ્સ અ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઇટ ઇઝ અ નેટવર્ક કન્સિડરિંગ ટોટલ 148 કન્ટ્રીઝ જે છે વિશ્વની, એ આમાં જોડાયેલી છે ISO સાથે, જેમાં ભારત બી જોડાયેલું છે. ક્લિયર? આનું હેડક્વાર્ટર કયો કે સેન્ટ્રલ સેક્રેટરીએટ કયો, એ જીનેવામાં આવેલું છે. જીનેવા ક્યાં આવેલું છે એ તમે સર્ચ કરજો. ઇટ્સ વેરી બ્યુટીફુલ યુરોપિયન કન્ટ્રી. ક્લિયર? એ એક્ઝામમાં પૂછેલું છે આપણી કોલેજની યુનિવર્સિટીમાં બી એકવાર આવેલું છે કે ISOનું હેડક્વાર્ટર ક્યાં? જીનેવામાં. ક્લિયર? જીનેવા કઈ કન્ટ્રીનું છે એ હોમવર્ક છે. ઓકે, ISO જે છે એ
કોની માટે લાગુ પડે? તો કે પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર માટે લાગુ પડે. પબ્લિક સેક્ટર એટલે કે ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ અંડરટેકિંગ બાય ધી ગવર્મેન્ટ. મેજોરિટી હોલ્ડિંગ ગવર્મેન્ટનું હોય. આપણે BSNL નામ સાંભળ્યું છે. પબ્લિક સેક્ટર છે. SBI છે એ પબ્લિક સેક્ટર છે. શું કામ? કેમ કે એમાં ઓનરશિપનું સૌથી વધુ પોર્શન કોની પાસે છે? ગવર્મેન્ટ પાસે. રિલાયન્સ છે ઇટ્સ અ પ્રાઇવેટ સેક્ટર. ક્લિયર? તો ISO બંને માટે કામ કરે છે, પબ્લિક પ્લસ પ્રાઇવેટ સેક્ટર માટે. ક્લિયર? શું કરે છે? ઇટ ઇઝ બ્રિજિંગ ધી ઓર્ગેનાઇઝેશન રિક્વાયરમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ બ્રોડર નીડ્સ ઓફ સોસાયટી. એ બિઝનેસ અને સોસાયટીની નીડ્સ, રિક્વાયરમેન્ટ ઓફ બિઝનેસ અને સોસાયટીની નીડ એટલે કે લોકોની જરૂરિયાત અને બિઝનેસની રિક્વાયરમેન્ટ, એ બંને વચ્ચે શું કરે છે? બ્રિજનું કામ કરે છે. એક સંકલન સાધે છે. કોની વચ્ચે? તો કે બિઝનેસ અને સોસાયટી વચ્ચે. ક્લિયર? તો ISO શું છે? તો કે ભાઈ એક નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, હેડક્વાર્ટર જીનેવા, પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર માટે બનેલું છે. ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. નહીં કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ઓર્ગેનાઇઝેશન, એવું કંઈ છે નહીં. ક્લિયર? ઓકે. ISO બે વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ છે જે આપણે આગળ જોતા જશું. પહેલી કે 1947 થી ધીમે ધીમે શરૂ થયું, બટ ફૂલ ફેઝમાં શરૂ થઈ એની કામકાજ જે છે, વર્ક એક્શન શરૂ થયું 1987માં. ક્લિયર? ઇટ ઇઝ વોલેન્ટરી ટેકનિકલ સ્ટાન્ડર્ડ. ISO જે છે એ આગળ જોશું એ સર્ટિફિકેટ છે કે શું છે, બરાબર. અત્યારે આપણે ખાલી ISO ની બેઝિક ઇન્ફોર્મેશન લઈએ છીએ. આગળના સેશનમાં એ જોશું ISO શું કરે છે એકચ્યુઅલી. ISO જે છે એ વોલેન્ટરી એક્ટિવિટી કરે છે. કોની માટે? ફોર બિઝનેસ, ઇન્ડસ્ટ્રી એન્ડ ટેકનોલોજી. ISO જે છે એ બિઝનેસ માટે, ઇન્ડસ્ટ્રી માટે કે કોઈ અન્ય માટે એ વોલેન્ટરી કામ કરે છે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી કે એવરી બિઝનેસે ISO નું કંઈક લેવું જોઈએ. ISO 9000 કે જે તે જે છે આગળ જોઈએ એ કમ્પલસરી નથી. ISO ઇઝ not giving compulsion to any business, any industry or any technology. It is a voluntary organization, right, which focus on generic management system standard. Right? Now, what is generic management system we discuss in further or after 2-3 slides. ISO છે ને બેઝિકલી એ અમુક સ્ટાન્ડર્ડ આપે, રાઈટ. એ સ્ટાન્ડર્ડ કે રૂલ્સ આપે, એ રૂલ્સ મુજબ કંપની જો કામ કરે તો એને ISO પોતાનું એક સર્ટિફિકેશન જેવું આપે. સર્ટિફિકેશન તો ન કહેવાય પણ એક લેટર આપે કે તમે ISOના આ સ્ટાન્ડર્ડ ફોલો કર્યા છે. આપણા સિલેબસમાં ISOના બે સ્ટાન્ડર્ડ પૂછેલા છે. બે ઇમ્પોર્ટન્ટ છે. એક છે ISO 9000 અને બીજું છે ISO 14000. બરાબર. ISO ના ઘણા બધા સ્ટાન્ડર્ડ આવેલા છે. ISO 22000 છે, ISO 28000 છે, ISO 28002 છે. ક્લિયર? ઘણા બધા છે. બટ આપણા સિલેબસમાં ISO 9000 અને ISO 14000 છે. અપડેટ વર્ઝન હાલનું ISO 9001 અને ISO 14001, જે મોબાઈલમાં એપ્લિકેશનમાં અપડેટ વર્ઝન આવે ને એ પ્રમાણે. હાલમાં ઓન પ્રેઝન્ટ ISOના જે પ્રિન્સિપલ કે જે ISOએ જે કાંઈ રૂલ્સ આપેલા છે, રાઈટ, એ કોના માટે રૂલ્સ આપેલા છે હું તમને કહું છું. કે 9000 જે આપણે છે ISO 9000 એ ક્વોલિટી માટે છે. ક્વોલિટી માટે એટલે માની લો કે તમે મોબાઈલ બનાવો છો, મોબાઈલની ક્વોલિટી કેવી, બરાબર, અથવા કોઈ વસ્તુનું તમે પ્રોડક્શન કરો છો, એ પ્રોડક્શન કરો ત્યારે એની ક્વોલિટી કેવી હોવી જોઈએ, એના સર્ટન ગાઈડલાઇન્સ આપેલી છે, સર્ટન પ્રિન્સિપલ આપ્યા છે ક્વોલિટી કેવી હોવી જોઈએ.
એ ગાઈડલાઇન્સ કોને આપી? ISO 9000 એ, રાઈટ? તો આ મોબાઈલ બન્યો છે, આ મોબાઈલ મેં બનાવ્યો, આ મોબાઈલમાં મેં કાંઈ બી ક્વોલિટી મારે ચેક કરવી હોય તો હું ISO 9000 પ્રમાણે હું ISOની જેટલી બી ગાઈડલાઈન હતી, રૂલ્સ હતા, એ પ્રમાણે મેં જો ફોલો કર્યા તો મને ISOમાંથી એક લેટર મળે, જે સર્ટિફિકેશન નથી પણ એક લેટર છે. એ કહે છે કે તમે મોબાઈલ જે બનાવ્યો એ ISO 9000ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે બનેલો છે. ક્લિયર? એમ ISO એ અલગ 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 સેક્ટર માટે અલગ અલગ એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યા. જેમ કે મેં કીધું એમ ક્વોલિટી માટે 9000 બનાવ્યું, 9000. પછી તમે કોઈ એન્વાયરમેન્ટ રિલેટેડ બિઝનેસ કરતા હો, એન્વાયરમેન્ટ આપણે કેમિકલમાં જે છે ઘણા કેમિકલ જે છે એન્વાયરમેન્ટને હાર્મફુલ હોય છે. ક્લિયર? તો એની માટે થઈને ISO એ 14000 બનાવ્યું છે. તમે કોઈ સોફ્ટવેર બનાવતા હો અથવા કોઈ સિક્યોરિટી સિસ્ટમ સાથે કામ કરતા હો તો એ જગ્યાએ ISO 28000 બનાવ્યું છે. ISO 28000. તમે માની લો કે બાલાજીની વેફર બનાવો છો અથવા બાલાજી જેવી વેફર બનાવો છો અથવા પાર્લેજી જેવા બિસ્કિટ બનાવો છો, તો એની માટે થઈને સ્પેસિફિક એક તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છો એટલે સ્પેસિફિક ISO એ એક નવી સ્ટાન્ડર્ડ આપ્યું છે જે ISO 22000 છે. એમ ISO એ અલગ અલગ ફંક્શન, અલગ અલગ બિઝનેસ, અલગ અલગ ઇન્ડસ્ટ્રી માટે અલગ અલગ સ્ટાન્ડર્ડ આપ્યા છે. એ સ્ટાન્ડર્ડ જો ફોલો થાય તો આ ISO એક લેટર આપે કે તમે લોકોએ અમારા સ્ટાન્ડર્ડ ફોલો કર્યા છે. એટલા માટે થઈને આપણે એવું સમજીએ છીએ આજની તારીખ સુધીમાં સ્ટુડન્ટ કે ISO એ સર્ટિફિકેટ આપે છે, તો કે વસ્તુ ખોટી છે. ISO સર્ટિફાઈ નથી કરતું. ક્લિયર? હાલમાં ISO 9000 જે છે ને ISO 14000 છે એ 175 કન્ટ્રીઝમાં મિલિયન ઓફ ઓર્ગેનાઇઝેશન ઇમ્પ્લિમેન્ટ કરે છે, મતલબ નંબર ઓફ મિલિયન્સ. 175 દેશોમાં ISO 9000 અને ISO 14000 ના સ્ટાન્ડર્ડ ફોલો કરે છે. ક્લિયર? ISO 9000 ની હિસ્ટ્રી જોઈએ આપણે, કેમ કે આપણા સિલેબસમાં 9000 જ છે એટલા માટે. ISO 9000 ક્લિયર કે તમારે જો કોઈ વસ્તુ બનાવતા હો તો ક્વોલિટી ચેક કરવી હોય તો ISO એ ક્વોલિટી ચેક કરવા માટે અમુક ગાઈડલાઇન્સ આપી, અમુક સ્ટાન્ડર્ડ્સ આપ્યા, અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપ્યા, જેને કહેવામાં આવે છે ISO 9000. એ જ વસ્તુ સેમ ISO 14000માં બી છે. જો તમે કોઈ એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ વસ્તુ એમાં એન્ગેજ હો બિઝનેસમાં, તો એના માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જો તમારે ફોલો કરવા હોય પ્રોપર ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ, અગેન ઇટ્સ અ વોલેન્ટરી, ઇટ્સ નોટ કમ્પલસરી ટુ એવરી કંપની ગેટ્સ ISO, રાઈટ? તો એ શું છે? તો એ ISO 14000 મુજબ ગાઈડલાઇન્સ ફોલો કરી શકે છે. ક્લિયર? હિસ્ટ્રી ISO 9000 ની હિસ્ટ્રી જોઈએ. ફર્સ્ટ ટાઈમ ISO 9000 આવ્યું 1987માં ફોર ક્વોલિટી મેનેજમેન્ટ. મતલબ ISO એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન એ 1987માં ક્વોલિટી મેનેજમેન્ટ માટે સર્ટન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવ્યા કે ભાઈ જે વિશ્વની જે કાંઈ બી પ્રોડક્શન કરતી કંપની કે જે કાંઈ બી સર્વિસ આપતી કંપની કે ઓર્ગેનાઇઝેશન છે એને જો પોતાની ક્વોલિટીને સારી મેન્ટેન કરવી હોય તો ISO એ એક 9000 નામના ચેપ્ટરમાં અથવા 9000 નામના બુકમાં અથવા 9000 નામના રૂલ્સમાં એને સર્ટન ઇનડેપ્થ રૂલ્સ રેગ્યુલેશન આપ્યા. અને એ વખતે 1987માં ISO એ ક્વોલિટી મેનેજમેન્ટ માટે જે એક્ટિવિટીઝ હતી એના માટે એને સર્ટન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપ્યા. જે આપણે ક્વોલિટી કંટ્રોલ જોતા હતા જે એ ISO 9000ના 1987માં એ લોકોએ કીધેલું ક્વોલિટીનું કે ભાઈ પ્રોડક્ટ બની ગઈ પછી એની ક્વોલિટી ચેક કરવી, એ ISO એ 1987માં કીધેલું. ક્લિયર?
1994 માં ISO 9000 માં ચેન્જીસ આવ્યો, અપડેટ વર્ઝન આવ્યું અને એ લોકોએ એમ્ફેસાઇઝ ઓન ક્વોલિટી એશ્યોરન્સ ઉપર ધ્યાન આપ્યું. રાઈટ, આપણે પહેલા આપણા સિલેબસમાં હતું ક્વોલિટી એશ્યોરન્સ, તે ISO 9000 ISO એ 1994 માં એ પ્રિન્સિપલ લાવ્યા કે ભાઈ હવે શું કીધું. પહેલા એવું હતું કે પ્રોડક્ટ બની ગયા પછી તમે ચેન્જીસ કરો. હવે શું હતું કે પ્રોડક્ટ બને ત્યારે જ તમે ક્વોલિટીને ચેક કરી નાખો, એવું રૂલ્સ બનાવ્યા એને 1994 માં. પછી અપડેટ વર્ઝન આવ્યું ISO 9001 2000 માં, જેમાં પ્રોસેસ મેનેજમેન્ટ ઉપર ફોકસ કરવામાં આવ્યું. એમાં શું કરવામાં આવ્યું? ઇટ ઇઝ ધ મોનિટરિંગ એન્ડ ધ ઓપ્ટિમાઇઝેશન ઓફ કંપનીઝ ટાસ્ક એન્ડ એક્ટિવિટી ઇન્સ્ટેડ ઓફ ઇન્સ્પેક્શન ઓફ ધી ફાઇનલ પ્રોડક્ટ. એટલે કંપનીના ટાસ્ક અને એક્ટિવિટીને કોન્સ્ટન્ટ મોનિટરિંગ કરવાનું છે, રાઈટ, કે જેના આધારે તમે ક્વોલિટીનું ચેક કરતા જાઓ. પછી 2008માં એ પ્રોસેસ મેનેજમેન્ટમાં સર્ટન ક્લેરિફિકેશન એડ કરવામાં આવી ડેફિનેશનના ફોર્મમાં. એટલે આપણે જોવો છો જે હાલમાં લેટેસ્ટમાં એ ISO 9001 2008 સર્ટિફાઈડ તમે ઘણાએ જોયું હશે આવડું આ. એમાં શું આપ્યું છે? એક તો ક્વોલિટી એશ્યોરન્સ ચેક કરીએ છીએ, બીજું મેનેજમેન્ટ પ્રોસેસ મેનેજમેન્ટ ચેક કરી છે, અને એમાં સર્ટન રેક્ટિફિકેશન, એમાં અમુક નવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એડ કર્યા. ક્લિયર? તો ISO 9000 જે છે એ ક્વોલિટી માટે હતું. પહેલાં ક્વોલિટી કંટ્રોલ એચીવ કરતું હતું, પછી હવે ક્વોલિટી એશ્યોરન્સ ઉપર એને ફોકસ આપી દીધું અને એનામાંથી એને આગળ લઈ ગયા પ્રોસેસ મેનેજમેન્ટમાં. એટલે કે જે કંઈ બી એક્ટિવિટી થઈ રહી છે બિઝનેસમાં, એને તમે શું કરો છો તો કે એનું જ તમે ઓપ્ટિમાઇઝેશન અને મોનિટરિંગ કરો. ક્લિયર? અને લાસ્ટ 2015માં ISO એ પોતાના પ્રિન્સિપલ અને રૂલ્સને અપડેટ કર્યા, રાઈટ, કે જેમાં ડિઝાયરેબલ અને રિલેબલ ક્વોલિટી ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ મળે. ક્લિયર? તો પહેલી વસ્તુ ISO જે છે અત્યાર સુધી શું ભણાવી આપણે તો કે ISO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એમાં કોઈ ગવર્મેન્ટનો રોલ હોતો નથી, બરાબર. એમાં એકચ્યુઅલી એનું કામ શું ISOનું તો કે ભાઈ એક વોલેન્ટરી સ્ટાન્ડર્ડ બનાવે છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપશે, રાઈટ, જેમાં ISO 9000 મુજબ એવા રૂલ આપેલા છે જે ક્વોલિટી અચીવ કરાવે. ISO 14000 મુજબ એવા રૂલ આપેલા છે જે તમારું એન્વાયરમેન્ટલને સેફ બનાવે, રાઈટ. તમારા એન્વાયરમેન્ટલ પ્રોસેસને પ્રોપર મેનેજ કરવા માટે એને ISO 14000 પ્રિન્સિપલ આપ્યા. ત્યારે ક્વોલિટીને પ્રોપર મેનેજ કરવા માટે એને ISO 9001 સ્ટાન્ડર્ડ આપ્યા, રાઈટ. પછી આપણે હિસ્ટ્રી જોઈ ISO 9000ની તો કે 1987માં ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ આવ્યું, 1994માં ક્વોલિટી એશ્યોરન્સ આવ્યું, 2000માં પ્રોસેસ મેનેજમેન્ટ આવી અને 2008માં એ પ્રોસેસ મેનેજમેન્ટમાં સર્ટન ડેફિનેશન એડ થઈ. ક્લિયર? ઓકે. ISO એ શું કીધું 9000માં? ISO 9000 કીધું કે જો તમારે ક્વોલિટીને અચીવ કરવી હોય તો તમારે અમુક સર્ટન ગાઈડલાઇન્સ ફોલો કરવી પડશે, જે અમે ISO 9000માં આપેલી છે, રાઈટ. તો એ પ્રમાણે ક્વોલિટીની લોકોએ ડેફિનેશન શું કીધી તો ક્વોલિટી રિફર્સ ટુ ઓલ ધોઝ ફીચર ઓફ પ્રોડક્ટ વિચ આર રિક્વાયર્ડ બાય કસ્ટમર. અગેન આપણે આ ડેફિનેશન યુનિવર્સલી જોયેલી, રાઈટ, કે એવા કોઈ બી ફીચર કે જે કસ્ટમરને જરૂર હોય એ આપે તો એને શું કહેવામાં આવે છે? ક્વોલિટી કહેવામાં આવે છે. એ લોકોએ ક્વોલિટી મેનેજમેન્ટ એટલે શું તો કે ઓર્ગેનાઇઝેશન ડઝ ટુ એન્શ્યોર ધેટ ઇટ્સ પ્રોડક્ટ ઓર સર્વિસ સેટિસ્ફાય ધી કસ્ટમર્સ ક્વોલિટી રિક્વાયરમેન્ટ, રાઈટ. અહીંયા વર્ડ ઇમ્ફેસાઇઝ કોનો છે? સેટિસ્ફાય ધી કસ્ટમર્સ ક્વોલિટી રિક્વાયરમેન્ટ. ક્વોલિટી મેનેજમેન્ટમાં શું કરવાનું છે તો કે બે કામ કરવાના છે. એક તો ક્વોલિટી જે છે એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ સેટિસ્ફાય કરવાનું, અને બીજું એમાં કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય તો એ બી ફોલો કરવા પડશે. તો એ લોકો ક્વોલિટી મેનેજમેન્ટમાં શું ચેક કરે છે? ISO 9000 જે ક્વોલિટી મેનેજમેન્ટ માટે છે એમાં બે વસ્તુ ચેક કરે. પહેલું કરે, એક તો ક્વોલિટી રિક્વાયરમેન્ટ ટુ સેટિસ્ફાય કસ્ટમર્સ નીડ,
કસ્ટમરની જે ક્વોલિટી રિક્વાયરમેન્ટ માટે કેવી રીતે કંપની કામ કરે છે એ એક જોશે, અને બીજું કંપની કયા કયા ક્વોલિટી અચીવ કરવા માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરે છે. તો એ ISO 9001 ક્વોલિટી મેનેજમેન્ટ માટે છે. ક્લિયર? તો ISO 9001 ફોર ક્વોલિટી મેનેજમેન્ટ માટે છે. ક્વોલિટી એટલે શું? તો કે કોઈ પ્રોડક્ટ જે છે એના ફીચર્સ કે એની કોઈ સર્વિસની ફીચર્સ હોય એના આધારે કસ્ટમરની નીડ્સ ફૂલફિલ થાય એને ક્વોલિટી કહેવાય. ISO 9001 જે છે એ ક્વોલિટી મેનેજમેન્ટ માટે જોડાયેલું છે. જે ચેક કરે છે કસ્ટમરની ક્વોલિટી રિક્વાયરમેન્ટ કઈ છે અને એ કંપની સેટિસ્ફાઈ કરે છે કે નહીં. પ્લસ એ જ કંપની ક્વોલિટીને અચીવ કરવા માટે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેવા ફોલો કરે છે. એટલા માટે જ કીધું કે ક્વોલિટી મેનેજમેન્ટ જે છે એ એન્હાન્સ કરે છે કસ્ટમર સેટિસ્ફેક્શનને. એન્હાન્સ એટલે મજબૂત. આપણે લાસ્ટ એક લેક્ચરમાં જોયેલું એન્હાન્સ. એન્હાન્સ એટલે મજબૂત કરવું. એન્હાન્સ કસ્ટમર સેટિસ્ફેક્શન. ક્વોલિટી મેનેજમેન્ટની શું થશે? ક્વોલિટી મેનેજમેન્ટથી કસ્ટમરનું સેટિસ્ફેક્શન ઇન્ક્રીઝ થશે. પ્લસ કંપનીનું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ પરફોર્મન્સ બી જળવાશે અથવા અચીવ થશે. રાઈટ? તો ISOએ શું કીધું? જો ISOના તમે 9000 પ્રિન્સિપલ મુજબ રૂલ્સ, ISOના 9000 મુજબ તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરો તમારા પ્રોડક્ટની ક્વોલિટી અચીવ કરવા માટે, તો તમારા કસ્ટમરનું સેટિસ્ફેક્શન બી થશે. પ્લસ તમારા કંપનીના કે ઓર્ગેનાઇઝેશનના પરફોર્મન્સમાં બી કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ આવશે. એવું જ એને સેમ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ માટે ISO 14001 માટે કીધું. એમાં એને શું કીધું કે ભાઈ ધ ઓર્ગેનાઇઝેશન વોન્ટ્સ ટુ મિનિમાઇઝ ધી હાર્મફુલ ઇફેક્ટ્સ ઓન એન્વાયરમેન્ટ. રાઈટ? મતલબ ઓર્ગેનાઇઝેશનમાં જે કાંઈ બી એક્ટિવિટીઝથી કોઈ કેમિકલનું એક્ટિવિટીઝ હોય, કોઈ કેમિકલનું કમ્પોઝિશન થતું હોય, એના કારણે જે કંઈ બી એની એન્વાયરમેન્ટને હાર્મફુલ થતા હોય તો એ કેવી રીતે મિનિમાઇઝ કરવા, એના માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કેમ આપ્યા? તો કે ISO 14000 રાઈટ? જો 14000 ISO એ પ્રોપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ કામ કરશો બતાવેલા, રાઈટ, તો તમારું એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને આ વસ્તુ ક્યાં જરૂરી? સી, આપણે છે ને ભારતમાં એવું છે કે તમારે ટેન્ડર લેવા હોય ને કોઈ પ્રોસેસના ટેન્ડર, સરકારી કામના, સરકારી કોઈ વર્ક આપે એના ટેન્ડર લેવા હોય ને, તો એમાં સરકારમાં એક વેલ્યુ ઇમ્પેક્ટ એ પડે છે કે જો તમે ISO સર્ટિફાઈ કરાવ્યું હોય, મતલબ તમે જે કામ માટે ટેન્ડર લીધું એ કામની ક્વોલિટી અથવા એ કામનું જે છે તમે ફંક્શન ISOના સ્ટાન્ડર્ડ મુજબ તમે જો ડિસાઇડ કર્યું છે, ISOના સ્ટાન્ડર્ડ મુજબ તમે એ વર્ક કરશો, તો ગવર્મેન્ટ છે ને એ તમને પહેલો ચાન્સ આપશે કે બીજા જે તમારી કોમ્પિટિશનમાં એ ટેન્ડર લેવામાં જેને ISO મુજબ કામ નથી કર્યું. કેમ કે તમે ઓલરેડી શું કરો છો? તો કે તમારો પ્રોજેક્ટ જે છે એ ઓલરેડી એક સ્પેસિફાઈ ઇન્ટરનેશનલ યુનિફોર્મ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ કામ કરશે એવું ગવર્મેન્ટ માને છે. ISO જે એક વસ્તુ સમજો, ISOમાં 9000 અને 14000માં જે કાંઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણી ભાવનગરની કોઈ સામાન્ય કંપની ફોલો કરશે, એ જ ઓસ્ટ્રેલિયાની કોઈ સામાન્ય કંપની બી ફોલો કરશે. બધી કન્ટ્રી માટે ISOના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સેમ હોય. એટલા માટે એ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે દરેક વસ્તુ જે છે એ ઇન્ટરડિપેન્ડન્ટ હોય બિઝનેસમાં. એટલે ISO 14000 જે છે એનું મેઇન કામ શું? તો કે એન્વાયરમેન્ટમાં તમે જે કાંઈ બી તમારી એક્ટિવિટીઝ છે, એન્વાયરમેન્ટને જે કાંઈ બી હાર્મફુલ થઈ રહ્યું છે એ મિનિમાઇઝ કેવી રીતે કરવું,
એ કોણ કહે છે? ISO 14000 કહે છે, રાઈટ? પ્લસ તમે જે કાંઈ બી એક્ટિવિટીઝ કરી એમાં તમે એન્વાયરમેન્ટને ઇમ્પેક્ટ થાય એ રીતે તમે એનું કેવી રીતે રિડ્યુસ થાય એની માટે તમે કોઈ રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ કે ફ્રેમવર્ક તમે કેવી રીતે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કર્યા છે કે નહીં, એ કોણ બતાવશે? ISO. જો હજી હું કહું છું ISO તમને સર્ટિફાઈ નથી કરી દેતું કે તમે એન્વાયરમેન્ટલ ફ્રીલી કામ કરો છો. ISO ખાલી એટલું જ કહે છે કે તમે જો આટલું કામ કરશો તો તમારું પ્રોડક્ટ જે કે તમારું કેમિકલ છે એન્વાયરમેન્ટને હાર્મફુલ ઓછું થશે. એ એમ નથી કહેતું કે તમે આ કેમિકલ બનાવ્યું એન્વાયરમેન્ટલ ફ્રીલી છે. સમજો આખી ડિફરન્સ. ઇટ ઇઝ નોટ ગિવિંગ અ સર્ટિફિકેશન. It's give this general standard, which means generic standard, general rule, general regulation towards your product, toward your service. પ્રોડક્ટમાં બધું આવી ગયું, કેમિકલ આવી ગયું. આપણે ડેફિનેશન પહેલા લેક્ચરની જોજો, એમાં બધું આવી ગયું છે. પ્રોડક્ટ એટલે શું? ક્લિયર? ISO એ 9000 અને 14000 એ જ કીધું છે કે ક્વોલિટી અચીવ કરવી હોય તો તમે અમારા આટલા રૂલ્સ ફોલો કરો. એન્વાયરમેન્ટમાં તમારે હાર્મફુલનેસ મિનિમમ રાખવી હોય, એન્વાયરમેન્ટને તમારે સેફ બનાવવું હોય, એન્વાયરમેન્ટને તમારે તમારી પ્રોડક્ટનું પોર્શન એન્વાયરમેન્ટને ઇમ્પેક્ટ કરે છે ઓછી ઘટાડવી હોય તો તમે ISO 14000 ગાઈડલાઇન્સ ફોલો કરો. એ એમ નથી કહેતું કે તમે એન્વાયરમેન્ટને કે તમારી પ્રોડક્ટ ટોટલ ક્વોલિટીવાળી છે, રાઈટ? તમારી પ્રોડક્ટ 99.99% ક્વોલિટીવાળી હશે જ છે એવું ISO નથી કહેતું. એ શું કહે છે કે તમે આટલા પ્રિન્સિપલ ફોલો કરો તો તમે ક્વોલિટી અચીવ કરશો. તમે આટલા પ્રિન્સિપલ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરો તો તમારું જે પ્રોડક્શન છે એ એન્વાયરમેન્ટને લેસ હાર્મફુલ થશે. જેનરિક સ્ટાન્ડર્ડ મેં પહેલા જ કીધું. ISO શું કરે છે? એ જેનરિક સ્ટાન્ડર્ડ છે. જેનરિક સ્ટાન્ડર્ડનો મતલબ જો હવે મેં કીધું કે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપશે. જેનરિક સ્ટાન્ડર્ડ મીન્સ ધ સેમ સ્ટાન્ડર્ડ કેન બી એપ્લાય ટુ એની ઓર્ગેનાઇઝેશન. કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં, લાર્જ, સ્મોલ, આઈધર તમે મોબાઈલ બનાવતા હો કે પછી તમે બેન્કિંગની સર્વિસ આપતા હો, રાઈટ? એ બધા માટે સરખા રૂલ છે. એની સેક્ટર ઓફ એક્ટિવિટી, રાઈટ? પ્લસ મેં પહેલા જ કીધું કે ISO 9000 ને 14000 જે છે એ વેધર ઇટ ઇઝ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઓર પબ્લિક એન્ટરપ્રાઇઝ ઓર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, એ બધા માટે લાગુ પડે છે. હું નામ નહીં આપું કોઈ પોલિટિશિયનના, પણ આપણા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, સંસદ સભ્ય, જેને પોતે ISO 9000નું સર્ટિફિકેટ લીધું છે ઓફિસનું. મતલબ એ પોતે સંસદ સભ્ય જે લોકોની સેવા કરે છે એ પ્રોપર ક્વોલિટીવાળી કરે છે, રાઈટ? એની માટે એને ISO 9000ના રૂલ્સ રેગ્યુલેશન ફોલો કર્યા છે. આપણા ગુજરાતના જ છે. ક્લિયર? તો એ શું છે? ISO 9000 જે છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપી દે છે કે ભાઈ તમારે ક્વોલિટી અચીવ કરવી તો આટલા રૂલ છે, તમારે એન્વાયરમેન્ટમાં લેસ હાર્મફુલ એક્ટિવિટીઝ જનરેટ કરવી છે તો આટલા રૂલ્સ અમારા ફોલો કરો, રાઈટ? એ રૂલ્સ કે સ્ટાન્ડર્ડ જે છે એ સેમ છે બધી, કોઈ બી ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ બી સેક્ટર હોય. એટલે જ મેં કીધું કે ભાવનગરની કોઈ સામાન્ય કંપની હોય કે ઓસ્ટ્રેલિયાની કેનબેરા કે પર્થ કે સિડનીની કોઈ કંપની હોય કે પછી કોઈ યુએસની ન્યુયોર્ક બેઝ કોઈ કંપની હોય કે પાકિસ્તાનની ઇસ્લામાબાદ બેઝ કોઈ કંપની હોય, દરેક કંપનીએ સેમ સ્ટાન્ડર્ડ ફોલો કરવા પડશે. ક્લિયર? વોલેન્ટરી છે, રિમેમ્બર, વોલેન્ટરી, નોટ કમ્પલસરી સ્ટાન્ડર્ડ, રાઈટ? જો મેં જે શબ્દો કીધા છે એ જ લોકોએ કીધા. ઇફ વોન્ટ ટુ એસ્ટાબ્લિશ ક્વોલિટી સિસ્ટમ, જો તમારે ક્વોલિટી મેનેજમેન્ટ બનાવવું હોય તો તમારે ISO 9000 ફોલો કરવાનું. જો તમારે એન્વાયરમેન્ટલ સિસ્ટમ બનાવવી હોય તો તમારે ISO 14000 બનાવવી. મેં તમને બીજા બે એડ કરીને કીધું જો તમે ફૂડ ઇન્ડસ્ટ્રી માટે તમે પ્રોપર જે માની લો કે તમે પેલી બિસ્કિટ બનાવો છો એ ફૂડ થયું,
એ પ્રોપર ફૂડ કેવી રીતે ક્વોલિટીવાળું આપવું એની માટે ISO 22,000 છે. તમે સિક્યોરિટી મેનેજમેન્ટમાં છો, મતલબ કોઈ સિક્યોરિટી સિસ્ટમ તમે ડેવલપ કરો છો, રાઈટ? તો એની માટે ISO 28,000, રાઈટ? એની માટેના રૂલ્સ છે. મતલબ દરેક સેક્ટર માટે અલગ અલગ એક જેનરિક સ્ટાન્ડર્ડ આપેલા છે. જેનરિક સ્ટાન્ડર્ડનો મતલબ શું કે જનરલ રૂલ્સ તમારે એ ફોલો કરવાના, અથવા કોઈ બી કંપની ફોલો કરશો એટલે એટલે તમારી કંપની એવું કહેવાશે કે એને ISO 9,000 કે ISO 14,000 કે ISO 22,000 કે ISO 23,000 મુજબ એને રૂલ્સ રેગ્યુલેશન ફોલો કર્યા છે. ઓકે, આ વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. હવે જે સમજવાની છે ને ખાસ સમજો. ISO જે છે ને એ પ્રોસેસ સ્ટાન્ડર્ડ છે. ઇટ્સ નોટ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ ઓર સર્વિસ સ્ટાન્ડર્ડ, રાઈટ? એનો મતલબ શું કે તમે કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરો છો તો એ પ્રોસેસ છે. મેન્યુફેક્ચરિંગ આખી પ્રોસેસ છે. કેમ કે એક સેક્ટરમાંથી એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં, બીજામાંથી ત્રીજા સ્ટેજમાં તમારી પ્રોડક્ટ જશે. એવા કેસમાં તમારે ISO છે એ દરેક માટે તમે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન દરેક સ્ટેજ માટે ફોલો કરો છો. ISO 9000 ને 14001 છે એ પ્રોસેસ સ્ટાન્ડર્ડ છે. એવું નથી કે ભાઈ એકલી પ્રોડક્ટ માટે જ અવેલેબલ છે કે ઓનલી ફોર સર્વિસ સ્ટાન્ડર્ડ માટે અવેલેબલ છે. એટલે જ એને કીધું છે કે ઇટ કેન બી યુઝ બાય પ્રોડક્ટ મેન્યુફેક્ચર એન્ડ સર્વિસ પ્રોવાઈડર. એટલે કે જે વસ્તુ બનાવે છે એની માટે તેને જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, એટલે કે બેંક, ઇન્સ્યોરન્સ, એની માટે બી ISO છે, રાઈટ? ISO 9000 gives the requirement for what organization must do, manage, process affecting the quality of product. મતલબ એ ક્વોલિટી માટે કેવી તમારી પ્રોડક્ટની ક્વોલિટી કેવી રીતે અચીવ થાય એની માટે એ પ્રોસેસ બતાવે છે, રાઈટ? પ્રોસેસ અફેક્ટિંગ ધી ક્વોલિટી ઓફ ધી પ્રોડક્ટ્સ. અને એ જ વસ્તુ કે તમારું જે પ્રોડક્ટ જે છે એ એન્વાયરમેન્ટમાં લેસ ઇમ્પેક્ટ કેવી રીતે થાય અથવા લેસ હાર્મફુલ કેવી રીતે બને એની માટેની પ્રોસેસ બતાવે છે, રાઈટ? ક્લિયર? મેં જે પહેલા જ કીધું એમ કે સર્ટિફિકેશન જે છે એ શું છે એકચ્યુઅલી પહેલા સમજવું જરૂરી. સર્ટિફિકેશન કોને કહેવાય? આ ડેફિનેશન લખી છે સર્ટિફિકેશનની. સર્ટિફિકેશન ક્યારે કહેવાય? જ્યારે કોઈ બોડી હોય, રાઈટ, એ બોડી કોઈ વેરીફાઈડ કરે. આપણે ડિગ્રી સર્ટિફિકેટ કહીએ છીએ ને, ડિગ્રી સર્ટિફિકેટમાં કોણ વેરીફાઈ કરશે કે તમે આ ગ્રેજ્યુએશન પૂરું કર્યું? ગવર્નર. આપણી ડિગ્રી છે ને એ ગવર્નર શ્રીના ગવર્નર શ્રી વેરીફાઈ કરીને તમને ડિગ્રી આપશે, રાઈટ? એટલે તમારું ડિગ્રી સર્ટિફિકેટમાં વી ધ ગવર્નર, પછી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને યુનિવર્સિટીની બોર્ડ મેમ્બર, એમાં EC મેમ્બર અને એકેડેમિક મેમ્બર બંને, એ બધા ભેગા મળીને તમને વેરીફાઈ કરશે કે હા આ વ્યક્તિએ જે તે ડિગ્રી પાસ કરી. એટલે સર્ટિફિકેશન શું છે? સર્ટિફિકેશનમાં શું હોય કે કોઈ બોડી હોય, ઇન્ડિપેન્ડન્ટ કે એક્સટર્નલ બોડી હોય, એ એનું ઓડિટ કરશે, એટલે કે એનું ચેકિંગ કરશે અને પછી એનું શું કરશે? વેરીફાઈડ કરશે. કેવી રીતે વેરીફાઈડ કરશે? તો કે પ્રોપર રિક્વાયરમેન્ટ બેઝ સ્ટાન્ડર્ડ મુજબ. આપણું કોલેજનું ડિગ્રી જે છે ભણીએ છીએ કોલેજમાં, રાઈટ? એક્ઝામ કોણ લે છે? તો કે યુનિવર્સિટી ઇઝ એક્સટર્નલ બોડી. આપણી કોલેજની બહારની બોડી છે એ આપણું પેપર લે. કોઈ થર્ડ પર્સન જે છે ફેકલ્ટી, એ આપણા પેપર ચેક કરે. અગેન એક્સટર્નલ બોડી, ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, એ આપણું પેપરનું શું કરશે? ઓડિટ કરશે, આપણા રિઝલ્ટનું. અને પછી વાઇસ ચાન્સલર, ગવર્નર શ્રી અને યુનિવર્સિટીના બધા બોર્ડ મેમ્બર્સ એ શું કરશે? આપણી ડિગ્રીનું વેરીફાઈડ કરશે, જેને ડિગ્રી સર્ટિફિકેટ કહેવાય. એ શું છે? સર્ટિફિકેશન છે. આ તમને આપણી ડિગ્રી સર્ટિફિકેટથી સર્ટિફિકેશનનો મતલબ સમજાયો. ISOમાં આવું કાંઈ નથી. ISOમાં કોઈ ઓડિટે નથી કરતું, કોઈ બોડી એ ઓડિટને ચેકે નથી કરતું,
અને એ ચેક કર્યા પછી બોડીને વેરીફાઈડ નથી કરતું. એ બોડી કે તમે આ ગાઈડલાઇન્સ ફોલો કરી, એ લખીને નથી આપતું કે તમે અમારી ગાઈડલાઇન ફોલો કરી. સમજજો, રાઈટ? જે રીતે આપણે એક્ઝામમાં પેપર આપી પછી આપણને યુનિવર્સિટી રિઝલ્ટ આપે, એ વેરીફાઈડ કર્યું કહેવાય ઓડિટ કરીને. અને એ વેરીફાઈડ બેઝ ઉપર આપણને ડિગ્રી મળે, એ વેરીફાઈડ કન્ફર્મ થયું. અહીંયા એવું કાંઈ નથી. ક્લિયર? એટલે આમાં ડઝ નોટ ઇશ્યુ ઓર અપ્રૂવ ધી સર્ટિફિકેટ. આમાં કોઈ સર્ટિફિકેટ કાઢવાનું નથી હોતું અને આપવાનું નથી હોતું. તો આઈએસઓ શું કરે છે, બરાબર? એ જોઈએ આગળ. બરાબર? પહેલી વસ્તુ સર્ટિફિકેશન બી નથી. એટલે આઈએસઓ સર્ટિફાઈ નથી કરતું. એ તમને શું આપે છે? ખાલી ગાઈડલાઈન મુજબ તમે કર્યું કે નહીં, બસ એ જ કહે છે. નથી કર્યું તો નથી કર્યું. એ શું કામ નથી કર્યું, કેવી રીતે કરવું, એ બધું નથી કહેતું. તમે ગાઈડલાઈન મુજબ કામ કર્યું છે કે નહીં, એ જ ખાલી આન્સર આપશે. કેવી રીતે કર્યું, શું કામ કઈ ગાઈડલાઈન ફોલો નથી કરી, એ ઇન્ફોર્મેશન દે કેન નોટ ગીવ. એક નવો વર્ડ છે એક્રેડિટેશન. એક્રેડિટેશન આપણી યુનિવર્સિટી એકવાર હમણે વચ્ચે નેકનું આવ્યું હતું. નેકમાં નેશનલ એક્રેડિટેશન આવે ને, એ શું છે તો કે એક પણ સર્ટિફિકેટ બોડી જ છે. એ સર્ટિફાઈડ કરે છે આપણી જે યુનિવર્સિટી જે છે એમાં. વચ્ચે જે નેકનું આવેલું, એ નેક શું હતું તો કે દિલ્હીથી એક બોડી છે કે જે આપણી યુનિવર્સિટીની દરેક પેરામીટરનું ચેક કરીને એક સર્ટિફિકેશન આપે. જેમાં આપણો નેક પેલો ઘટી ગયો B2, પેલા B1 ને B2ની જે કાંઈ બી પ્રોસેસ થઈ, તમે મારી કરતાં વધારે અવેર છો, રાઈટ? તો એ શું છે તો કે એ એક્રેડિટેશન છે, એ સર્ટિફિકેશન છે. ભાઈ એ યુનિવર્સિટીના લોકો દિલ્હીથી કોઈ ટીમ આવી આપણી યુનિવર્સિટીના એવરી પેરામીટર્સ ચેક કર્યા. ક્લિયર? અહીંયા આઈએસઓમાં એ બી નથી થતું કે આઈએસઓનો કોઈ માણસ કંપનીમાં આવ્યો, રાઈટ, અને એક કંપનીમાં આવીને આપણી કંપનીમાં 9000 કે 14000 મુજબ પ્રિન્સિપલ કે ફોલો થાય છે કે નહીં એ અપ્રૂવ કર્યા, એવું કોઈ થતું નથી. રાઈટ? આપણે અહીંયા ડેફિનેશન લખી છે એક્રેડિટેટની, રાઈટ, કે જેમાં કોઈ બોડી હોય એ તમારે ત્યાં આવીને વિઝિટ કરીને શું કરે તો કે તમારી જે એકચ્યુઅલ પરફોર્મન્સ છે એના ઉપર ફંક્શન કરશે, એના ઉપર ગ્રેડ આપશે. તો આઈએસઓ શું છે તો આઈએસઓ is not requirement, certification is not requirement for ISO certification not required for ISO 9000 and 14000. Clear? The organization can implement and benefits from ISO 9000 and 40000 system without having it certified. Without having it certified નો મતલબ શું કે સર્ટિફાઈ નથી છતાંય એના બેનિફિટ મળે. કેવી રીતે તો કે આઈએસઓ ના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે બતાવ્યા છે એ પ્રમાણે કંપનીએ ફોલો કરવાના રહેશે, રાઈટ? આઈએસઓ શું કરશે, ખાલી ઇન્ફોર્મ આપશે કે તમે આ રૂલ્સ ફોલો કર્યા છે કે નથી કર્યા. તો આઈએસઓ ડઝ નોટ સર્ટિફાઈ ISO does not issue certificate, ISO does not credit, approve, control the certification body. મતલબ મેં પેલું નેકની બોડી જે કીધું જે ચેક કરવા આવે એવું કાંઈ આપતું નથી. આઈએસઓ શું કરે છે, ચોખ્ખી લાઈન વાંચજો, આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. આઈએસઓ ડેવલપ્સ સ્ટાન્ડર્ડ એન્ડ ગાઈડ ટુ એન્કરેજ અ ગુડ પ્રેક્ટિસ ઇન એક્રેડિટેશન એન્ડ સર્ટિફિકેશન, રાઈટ? આઈએસઓ તો એક તમને ક્વોલિટી માટે સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી અને માટે સારી પ્રેક્ટિસ કરવા માટે તમને શું કરે છે, તમને એક ગાઈડન્સ આપે છે. એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપે ને એ મુજબ તમને સારી ક્વોલિટી કે સારું એન્વાયરમેન્ટ હાર્મફુલ ન થાય એના તમને પ્રિન્સિપલ આપીને આગળ ગાઈડ કરે છે કે જેથી તમે ફ્યુચરમાં ગવર્મેન્ટમાં જઈને તમે કોઈ સર્ટિફાઈડ માટે જાઓ કે ગવર્મેન્ટમાં જઈને કોઈ તમે એક્રેડિટેશન કરાવો તો તમને શું મળે, તમને બેનિફિટ્સ મળે. માની લો કે આપણી યુનિવર્સિટી જે છે
એને આઈએસઓ એને નેકનું સર્ટિફાઈડ કરવું છે, એક્રેડિટેશન કરવું છે, રાઈટ? તો નેકનું એક્રેડિટેશન પહેલાં જો યુનિવર્સિટી આઈએસઓનું જો કરવા જાય, આઈએસઓમાં શું કરવાનું છે કે ક્વોલિટી ચેક કરવાના પેરામીટર્સ મુજબ યુનિવર્સિટી ક્વોલિટી કરી છે કે નહીં, બસ એ આઈએસઓ કહેશે. હવે આઈએસઓમાં જે પેરામીટર મુજબ જે ક્વોલિટી આપણે અચીવ કરી, તો ડેફિનેટલી આપણે નેકમાં જે એક્રેડિટેશન કે સર્ટિફાઈડ બોડી જે આવવાની હોય, એમાં ડેફિનેટલી આપણે સ્કોર સારો કરીએ. એટલા માટે આઈએસઓ તો ખાલી હેલ્પ કરે છે તમારા સ્ટાન્ડર્ડ, એના સ્ટાન્ડર્ડ કે રૂલ્સ મુજબ તમારી ક્વોલિટી કે તમારા પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરવા માટે, કે જેથી તમને બીજા ઘણા બધા બેનિફિટ થાય. જો હવે મેન આવ્યું આઈએસઓ 9000 ક્વોલિટી માટે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. લાસ્ટમાં જે છે એ ઇમ્પ્રૂવ થયેલું કયું છે? તો કે ભાઈ 2008માં આવેલું એ ઇટ્સ ઓનલી સ્ટાન્ડર્ડ એટલે કે રૂલ છે કે ધેટ કેન બી યુઝ ફોર ફર્ધર સર્ટિફિકેશન. આ ફર્ધર સર્ટિફિકેશન એટલે આઈએસઓ સર્ટિફાઈ નથી કરતું. તમે કોઈ ગવર્મેન્ટમાં ટેન્ડર માટે જાઓ તો ત્યાં તમે આઈએસઓનું બતાવો તો તમને ઇઝીલી સર્ટિફિકેશન મળી જશે. આપણે યુનિવર્સિટીનું નેકની વાત થઈ કે જો તમે નેકમાં જશો તો નેકમાં તમે જતાં પહેલાં જો તમે આઈએસઓ 9000 મુજબ જો ગાઈડલાઈન ફોલો કરી હોય એવું તમે જો બતાવો તો તમને ડેફિનેટલી નેકનો સ્કોર સારો મળવાનો. ક્લિયર? આઈએસઓ 9000માં ટોટલ 16 રૂલ જોવામાં આવે છે અથવા 16 સ્ટાન્ડર્ડ ચેક કરવામાં આવે એમાં, અથવા એવું કહી શકાય કે 16 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જો ચેક કર્યા હોય તો તમારી કંપની આઈએસઓ 9000 મુજબ કામ કરતી છે એવું ગણાશે. કયા? એક તો પરફોર્મન્સ, આપણે જે જોયા ને બધા જ એ જ છે, પરફોર્મન્સ, ઇમ્પ્રુવમેન્ટ, ઓડિટિંગ, ટ્રેનિંગ. આપણે જે ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં ન જોયા એ બધા 15 મેક્ઝિમમાં જે જોયેલા ને એ બધામાં જો ચેક થાય તો આપણા જે ફંક્શન જે છે બિઝનેસના એ આઈએસઓ 9000 મુજબ કામ કરતા હોય એમ કહેવાય. તો આઈએસઓ 9000માં ટોટલ 16 રૂલ આવેલા છે. કેટલા? 16 સ્ટાન્ડર્ડ આવેલા છે. જો દરેક કંપની 16 સ્ટાન્ડર્ડને ફૂલફિલ કરશે તો એની એ કંપની આઈએસઓ મુજબ ક્વોલિટીવાળી છે ગણાશે. એ શું આઈએસઓ કરે છે જે કહું છું, કન્ફ્યુઝ ન થાય. એટલે આઈએસઓ એ 16 રૂલ્સ આવ્યા છે, એ 16 રૂલ મુજબ કામ થયું છે કે નહીં એટલું જ ચેક કરશે. 16 રેગ્યુલેશન મુજબ જો પ્રોડક્શનની ક્વોલિટી ચેક કરશે, જો 16 રેગ્યુલેશન મુજબ જો રેગ્યુલેશન મુજબ જો કંપની કામ નથી કરતી તો કંપની પ્રોપર ક્વોલિટીવાળી છે નહીં. ક્લિયર? સો આઈએસઓ 9000 ફેમિલી સેમ આઈએસઓ 14000 ને પહેલા જ કીધું એમાં બી શું છે એ તો આપણે પહેલા જોયું એમ કે એન્વાયરમેન્ટલ માટેનું છે, રાઈટ? લાસ્ટ 2004માં આવ્યું અપડેટ વર્ઝન આવ્યું. EBX શું છે તો કે સ્ટાન્ડર્ડ છે, મતલબ રૂલ્સ આપે છે અને એ આપણે ફર્ધર સર્ટિફિકેશન માટે યુઝ કરી શકીએ. માની લો કે આપણે કોઈ કેમિકલ બનાવીએ છીએ અને કેમિકલ બનાવીએ છીએ, એ કેમિકલના જે કાંઈ બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે આપણે આઈએસઓ 14000 મુજબ જો ફોલો કરીએ તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી કે અન્ય કોઈમાંથી આપણે કોઈ આગળના નવા પ્રોજેક્ટ કરવા હોય તો આપણને એ આઈએસઓનું જે 14000 જે છે એના પ્રિન્સિપલ મુજબ આપણને એક સ્ટેજ એડવાન્ટેજ મળી જાય. મતલબ ગવર્મેન્ટે સર્ટિફિકેશન નથી આપતું, નથી આઈએસઓ આપતું, પણ ફ્યુચરમાં આપણે કાંઈક કોઈ નવા સર્ટિફિકેશન લેવા હોય અથવા ગવર્મેન્ટની અપ્રુવલ લેવી હોય તો આઈએસઓ જો આપણે એના ગાઈડલાઇન્સ ફોલો કરી હોય તો એ આપણને બેનિફિટ થશે, રાઈટ? તો એમાં 21 સ્ટાન્ડર્ડ આવેલા છે. જો આઈએસઓ 9000માં ટોટલ 16 સ્ટાન્ડર્ડ હતા, એટલે કે 16 અલગ 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 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા. ત્યારે આમાં 21 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. એટલે કોઈ કંપની જો કેમિકલ બનાવતી હોય અથવા કે કેમિકલ એક્સપોઝર એક્ટિવિટીમાં હોય એ કંપની ડિફરન્ટ 21 રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરવા પડશે, રાઈટ? જો એ આઈએસઓનું કામ એ છે કે કંપની 21 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ કામ કરે છે કે નહીં તે જોવાનું. ત્યારબાદ એ સર્ટિફાઈ નહીં કરે પણ એ તમને એક લેટર આપશે જેમાં લખ્યું હશે કે તમે આટલા આટલા સ્ટાન્ડર્ડ ફોલો કર્યા છે. એમાં તમે બધા સ્ટાન્ડર્ડ ફોલો કર્યા છે, ઓકે, વેરી ગુડ. હવે તમે કોઈ ગવર્મેન્ટમાં ફર્ધર અથવા કોઈ નવું તમે કામ કરવા જાઓ છો
ત્યાં તમારે કોઈ અપ્રુવલની જરૂર છે ને તમે ISO 14000 મુજબ જો કામ કર્યું છે તો તમારી અપ્રુવલ ઇઝીલી મળી જશે. તમને એ વસ્તુનું સર્ટિફિકેશન ઇઝીલી મળી જશે. બસ આ સિમ્પલ છે, બીજું કંઈ નથી. ક્લિયર? ઓકે. ટુડે વી ડિસ્કસ ISO. ક્લિયર? ISO શું છે? તો કે ISO ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સ્ટાન્ડર્ડાઇઝેશન 148 કન્ટ્રીમાં હેડક્વાર્ટર ઇન જીનીવા, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, વોલેન્ટિયર છે. રાઈટ? ISO 9000 ક્વોલિટી માટે, 14000 એન્વાયરમેન્ટ માટે. ISOની હિસ્ટ્રી જોઈ. ક્વોલિટી મેનેજમેન્ટમાં ISO શું કરે છે? તો કે એક તો ક્વોલિટીનું કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ કામ કરે છે એ જોવે છે, અને બીજું રેગ્યુલેશન. કેટલા રેગ્યુલેશન જોશે ISO 9000માં? 16. ક્લિયર? ISO 14000માં કેટલા રેગ્યુલેશન જોશે? 21. આપણે તમને જોયું 21 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચેક કરશે. જેનેરિક સ્ટાન્ડર્ડ એટલે કેવા સ્ટાન્ડર્ડ કે જે બધી કંપની માટે બધી જગ્યાએ સેમ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થતા હોય. રાઈટ? એ આખી પ્રોસેસ ઉપર સર્ટિફાઈ કરવામાં આવે છે, નહીં કે પ્રોડક્ટ ઉપર. આ મોબાઈલ બન્યો, આ મોબાઈલ આખી પ્રોસેસમાંથી પસાર થયો, એની ઉપર ISO સર્ટિફિકેશનની વાત છે, નહીં કે ખાલી આ મોબાઈલ ઉપર. મતલબ મોબાઈલની સર્કિટ, ચિપ દરેક ઉપર ક્વોલિટી ચેક થઈને કામ થતું હોય એ વાત કરે છે. રાઈટ? સર્ટિફાઈ નથી કરતું ISO. રાઈટ? પણ શું આપે છે? એ આપે છે આપણને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર અ ગુડ પ્રેક્ટિસ. ક્લિયર? ISO 9000માં 16 સ્ટાન્ડર્ડ આવેલા છે. ISO 14000માં 21 સ્ટાન્ડર્ડ આવેલા છે. ક્લિયર? નેક્સ્ટ સેશનમાં આપણે ધ બેનિફિટ ઓફ ISO, ડિસએડવાન્ટેજીસ ઓફ ધી ISO જોશું. ક્લિયર? સ્ટે ટ્યુન ફોર ફર્ધર સેશન. થેન્ક યુ ક્લાસ.